રામદેવજી મહારાજનો પાટોત્સવ તેમજ નેજા ચડાવવાનો કાર્યક્રમ રાજકોટના સદરલેન 36 ક્વાર્ટર્સ રામદેવ પીર ધામ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક ધર્મપ્રેમી જનતા, સંતો, મહંતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ આ કાર્યક્રમમાં પાટોત્સવ તેમજ સમાજના ધર્મગુરુઓ તેમજ સંતો, મહંતો ગાદી પર બિરાજમાન રહ્યા હતા અને ધર્મપ્રેમી જનતાએ ભજન અને ભોજનનો લાહવો લઈને રામદેવજી મહારાજના પાવન સાનિધ્યમાં સત્સંગ કરીને આનંદ અને ઉત્સાહ તેમજ ધન્યતા અનુભવી હતી. ભાદરવા સુદ નોમના દિવસે રણુજાના રાજા ભગવાન રામદેવ પીરનો પ્રાગટ્ય ઉત્સવ પૂરા સૌરાષ્ટ્રમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તો આ પ્રસંગ અંતર્ગત ઠક્કર બાપા વિસ્તારમાં પણ રામદેવ પીરના મંદિરે ભવ્ય ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પૂનમબેન ગોંડલિયાએ પોતાના સુમધુર સ્વરમાં ભજનો ગાઈને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા અને પૂનમબેનના ભજનોથી વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું અને અહીં ભજન સાથે ભોજનનો પણ સુંદર આયોજન સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દુંદાળા દેવ, રિદ્ધિ સિદ્ધિના દેવતા, વિઘ્નહર્તા શ્રી ગણેશના ગણેશ ઉત્સવની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ભક્તજનો ગણપતિ બાપાના રંગે રંગાઈ ગયા છે. ત્યારે હવે ગણપતિ બાપાની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સૌ ભક્તજનો મન ભરીને ગણપતિ બાપાને ભજી લેવા માંગે છે અને 10 દિવસીય ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌ કોઈ રાજકોટવાસીઓ મગ્ન બન્યા છે. ત્યારે રાજકોટના સુપ્રસિદ્ધ શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા રાજા ગણપતિ બાપાનું સ્થાપન અને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો ભક્તિભાવપૂર્વક અહીં આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે રાજકોટ કા રાજા ગણપતિ બાપાના દર્શનાર્થે સિટી ન્યૂઝના એક્ઝિક્યુટિવ એડિટર શ્રી નીતિનભાઈ નથવાણી તેમજ શહેર કોંગ્રેસના મહિલા અગ્રણી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ પણ ઉપસ્થિત રહીને ગણપતિ બાપાની આરતીનો લાવો લઈ સર્વત્ર શાંતિની પ્રાર્થના કરી હતી. તેમજ રાજકોટ કા રાજાના દર્શન કરીને સર્વ ભક્તો ધન્યતા સાથે અનેરો આનંદ અને ઉત્સાહ અહીં અનુભવી રહ્યા છે.
રાજકોટમાં અનેક જગ્યાએ ગણપતિ બાપાનું ભાવપૂર્વક પૂજન અને અર્ચન કરવામાં આવી રહ્યું છે અને રાજકોટમાં વિવિધ યુવા ગ્રુપો અને મંડળો જહેમતો ઉઠાવીને કાર્યક્રમનું આયોજન કરી ભક્તજનોને ગણપતિ બાપાના દર્શન સાથે વિવિધ કાર્યક્રમની વણઝાણ પર આપી રહ્યા છે. ત્યારે રાજકોટના યુનિવર્સિટી રોડ પર શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગણપતિ બાપાના સ્થાપન કરી ભાવભેર પૂજન અર્ચન કરવામાં આવી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારના સૌ કોઈ ગણેશ ભક્તો બાપાના નયનરમ્ય સ્વરૂપના દર્શન કરીને ગણપતિ બાપા મોરિયાનો નાદ કરીને ધન્યતા અનુભવે છે. તો શક્તિ ગ્રુપના કાર્યકરો દ્વારા રોજ સવાર સાંજ બાપાની ભાવપૂર્વક આરતી અને બાદમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે છે. દુંદાળા દેવને આમ તો લાડુ જ ખૂબ પ્રિય છે, પરંતુ ગણપતિ બાપાને હંમેશા અનેક જાતના ભોજનિયા ધરાવવામાં આવે છે. ત્યારે ખાસ ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાને અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારે રાજકોટમાં મનહર પ્લોટમાં સુરેન્દ્ર નિવાસ ખાતે હેમલભાઈ દિનેશચંદ્ર મહેતા છેલ્લા 21 વર્ષોથી બાપાનું સ્થાપન કરીને વિનાયકનું પૂજન અર્ચન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ તેઓએ બાપાનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરી રહ્યા છે અને બાપાને અન્નકોટ ધરાવ્યો હતો, જેમાં સ્વાદિષ્ટ મીઠાઈ તેમજ પકવાનો બધું જ જાતે બનાવેલું હતું. આ રીતે હેમલભાઈ મહેતાએ અન્નકોટ સંપૂર્ણપણે ઘેરે જ બનાવીને ગણપતિ બાપાની અનેરી રીતે ભક્તિ કરી રહ્યા છે. સિટી ન્યૂઝના આજનો સમાચાર બુલેટિન દર્શક મિત્રો અહીંયા જ સંપન્ન કરીશું. આવતીકાલના બ્રેકિંગ ન્યૂઝ વખતે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. એ દરમિયાન રજા આપશો. નમસ્કાર.